તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના બનતા કર્મચારીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે। યુનિવર્સિટીના પૂર્વ કર્મચારીએ તોડફોડ કરતા યુનિવર્સિટીમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે। સુરક્ષાને લઈને અધ્યાપકોએ કુલપતિને રજૂઆત કરી હતી, તો બીજી તરફ ઘટનાને 20 કલાકથી વધુ સમય વીત્યો તેમ છતાં કુલપતિ અને રજિસ્ટ્રારે ઘટના સ્થળની હજુ સુધી મુલાકાત નથી લીધી। યુનિવર્સિટીમાં તોડફોડથી અંદાજિત 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અભ્યાસક્રમ અમારો ચાલુ જ છે અને ક્લાસીસ પણ અમે રેગ્યુલર કરીએ છીએ। જે અમારો રેગ્યુલર કામ છે એ અમે ચાલુ કર્યા। જસ્ટ આ એક નિવેદન આપવા જ અમે આવ્યા છીએ કે અમારી જે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય, જેથી અમે કાર્ય કરી શકીએ। ગઈકાલે જે બોટની ડિપાર્ટમેન્ટમાં એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, તોડફોડ કરવામાં આવી, તેને લઈને સમગ્ર અધ્યાપક આલમ અને વિદ્યાર્થી આલમની અંદર એક અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે અને એ જ વસ્તુના નિવારણ માટે અમે અત્રે વાઇસ ચાન્સેલર મેડમ અને રજિસ્ટ્રાર શ્રીને વિનંતી કરવા આવ્યા છીએ। આવી રીતે ડાંગ લઈને, આવી કડિયારી લાકડી લઈને માણસ અંદર જાય એનો કોઈ રોકી ના શકે। એ આ શિક્ષણના ધામમાં, સરસ્વતી ધામમાં આ કલંકરૂપ ગણાય। અને આવી રીતે પૂર્વ કર્મચારી 2 વર્ષ પહેલાં જેને નોકરી છોડી દીધી હોય અને એ ટેમ્પરરી કોન્ટ્રાક્ટર કર્મચારી આવી કોઈ દાદાગીરી કરી અને અધ્યાપકોમાં અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ આવા સરસ્વતીના ધામમાં કરે એ યોગ્ય નથી। એટલે એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે રજિસ્ટ્રારશ્રી સાથે વાત કરવા માટે આવ્યા છીએ।